ફ્રેન્ડ્સ, આ રેસીપીનું આખું મેઝરમેન્ટ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. ઉનાળામાં આપણે એક એવી રેસીપી જોઈએ કે જે ફટાફટ બની જાય, આપણે કિચનમાં બહુ ઊભું ના રહેવું પડે, ખાતા ખાતા પેટ ભરાઈ જાય પણ મન ના ભરાય, પચવામાં એકદમ હલકું હોય એવી રેસીપી આપણે જોઈએ. તો બસ આજે એ જ રેસીપી હું લઈને આવી છું. બહુ તાપજાપ વગર ફટાફટ બને એવી રેસીપી છે. અને ફ્રેન્ડ્સ, ઉનાળામાં તો તમને આવું કંઈક ખાવા મળી જાય ને તો ભયો થઈ જાય, બીજું કંઈ વધારે જોઈએ નહીં. તો બસ એના માટે આજે આપણે એક ઢોકળાની રેસીપી બનાવવાના છે, પણ કોઈ પણ વધારાની દાળ વગર. તો એના માટે મેં આજે ખીરું લીધું છે, એમાં આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી છે. જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેજો. એની સાથે મીઠું સ્વાદ પ્રમાણે, એક નાની ચમચી તમારે અંદર હળદર ઉમેરવાની છે, અને મેં અંદર ખાંડ ઉમેરી, કારણ કે થોડુંક ખીરું વધારે ખાટું થયું હતું. ઉનાળો હતો એટલે ફરમેન્ટ બહુ જલ્દી થઈ ગયું હતું. હવે એને બરાબર હલાવી લેવાનું. અડધું પાવ, તમારે એક થાળી બનાવવા માટે એક નાના તપેલીમાં અડધું ખીરું લેવાનું, એમાં અડધું પેકેટ ઈનો ઉમેરવાનું, અને સહેજ પાણી બરાબર ફેટી અને આવી રીતે થાળીમાં 12 મિનિટ તમારે સ્ટીમ કરી લેવાનું. અને 12 મિનિટ પછી થોડી ઠંડી થાય એટલે આપણે બાજુમાં વઘાર રેડી જ રાખ્યો છે, ઉપર વઘાર રેડવાનો. આટલી બધી રેસીપી થઈ, પણ મેં ખીરું શેમાંથી બનાવ્યું એ તમને નથી કીધું ને, તો હું કહી દઉં કે આ બેટર બનાવવા માટે મેં 1 વાડકી મગની દાળ છોડા વગરની ને એની સામે 1 વાડકી ચોખા, બંનેનું વજન સરખું જ રાખવાનું છે. અને 2 વાડકી મિશ્રણ થયું, એની સાથે 5 વાડકી તમારે પૌવા લેવાના છે ને 1 ચમચી જેટલી મેથી દાણા. મેં સવારે 7 વાગે એને ધોઈને પલાળ્યા હતા આપણા નોર્મલ પાણીમાં, અને 11:30-12 મેં એને 2 ટેબલસ્પૂન જેટલું દહીં ઉમેરી અને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લીધું. અને સાંજે 6-6:30 તો એકદમ સરસ ફરમેન્ટ થઈ ગયું હતું. તમે જોયું કે ખીરું કમ્પ્લેટ ફરમેન્ટ થઈ ગયેલું. અને તમને બધાને ખબર છે કે મગની દાળ પચવામાં કેટલી હલકી છે. આ ઢોકળા તમે પેટ ભરીને ખાવ ને તો પણ પત્તા વાર નહીં લાગે, અને બનાવવામાં કેટલા ઇઝી. રસોડામાં બહુ ઝંઝટ વગર ફટાફટ બની જાય એવી રેસીપી છે. ફ્રેન્ડ્સ, વિડીયો લાંબો ના થાય એટલે મેં દાળ 2 વાર ધોઈ કે ચોખા 2 વાર ધોઈ અને આટલી વાર પલાળ્યું એ કશું બતાવ્યું નથી. એ ઝંઝટ વગર પણ મેં તમને આખી ફૂલ રેસીપી આ ઢોકળાની કહી દીધી છે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો, અને એકદમ પચવામાં હલકા, અને જો કેટલા સોફ્ટ છે. તો ટ્રાય કરજો, શેર કરજો, ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરજો. થેન્ક યુ.